ધોરણ 11 ગણિત ચેપ્ટર 3 ત્રિકોણમિતિ વિધેય. આપણે અગાઉ આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 3.1 3.2 પૂરું કરી લીધું છે. હવે આપણે આગળ દાખલાઓ ગણવા માટે જે થોડાક સૂત્રો છે એ આપણે શીખવા પડશે. જો આપણે તમને અગાઉ વાત કરી હતી કે જે તમે 10મા ધોરણમાં sin cos tan cos sec cos શીખી ગયા એ ત્રિકોણમિતિ ગુણોત્તર સ્વરૂપે હતું. હવે આપણે 11મા ધોરણથી આગળ 11 12 છે કોલેજમાં બધી આપણે ત્રિકોણમિતિ વિધેયના સ્વરૂપમાં શીખવાનું છે. ચેપ્ટરનું આપણું નામ ત્રિકોણમિતિ વિધેય છે. તો sin cos tan cos sec cos વિધેય સ્વરૂપે કેવી રીતે એ આપણે અત્યારે શીખવાનું છે. આમ તો એ 3.2 પહેલા હતું પણ દાખલા કરવાની જરૂર નહોતી એટલે તમને ત્યારે નહોતું થયું. એ આપણે અત્યારે શીખી લઈએ. બીજું કે આપણો જે અત્યારે આગળનો લેક્ચર છે એમાં બધું થિયરી ભણવાનું આવશે, સૂત્રો બધા આવશે, થોડુંક તમને અઘરું લાગશે. બરોબર ધ્યાન કરી રાખો તો મસ્ત મજાનું હોય એવું લાગશે. એટલે આપણે બરોબર ધ્યાન રાખીને આપણું લેક્ચર જોવાનું છે. અને થિયરીનો ભાગ હોય થોડોક એમાં કંટાળો આવે એટલે દાખલા જેની મજા ન આવે. પણ આપણે આગળ ભણવા માટે બધું જરૂરી છે એટલે આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીને બધું સમજવાનું છે. પછી એમાં એવું છે કે આપણે તમને આગળ વાત કરીએ કે 11 અને 12 બંનેમાં થિયરી છે એ આપણે પરીક્ષામાં પૂછાતી નથી. એટલે થિયરીમાંથી કાંઈ પણ પરીક્ષામાં પૂછાશે નહીં, પણ દાખલા માટે થિયરી જરૂરી છે કે તમને થિયરી આવડશે તો દાખલા આવડશે. એટલે એ રીતે આપણે અમુક વસ્તુ છે સૂત્રો આપણે પાકા કરવાના છે. એટલે એ રીતે આપણે જે થોડોક થિયરીનો ભાગ છે એ આપણે શીખવાનો છે. હવે જો તમે ચેપ્ટર 2 શીખી ચેપ્ટર 2 વિધેય હતો અને વિધેય કોને કહેવાય તમને ખબર છે, છતાં આપણે ઝડપથી વાત કરીએ તો આવું તમારે ભણવામાં આવ્યું કે f હોય a હોય પછી આ તેલનું નિશાન ને b. હવે તમે ભણી ગયા તમને ખ્યાલ છે કે અહીંયા જે આપેલું હોય ને એને આપણે વિધેય કહીએ છીએ. પછી જે પહેલું હોય એ વિધેયનો પ્રદેશ અને જે બીજું હોય એ વિધેયનો સહપ્રદેશ. એટલે આ જે વિધેયનો પ્રદેશ સહપ્રદેશ તો વિધેય કોને કહેવાય આપણને ખ્યાલ છે. પછી તમને કોઈ આવું સૂત્ર આપે, ધારો કે આવો દાખલો આપે f n r fx બરાબર ax 1, તો તમે x ની કિંમત આ પ્રદેશ n માંથી લો. n ની કિંમત 1 લો તો 1 + 1 એટલે 2 મળશે. n ની કિંમત 2 લીધી તો ત્યાં 3 મળશે. એમાં આપણે આગળ વધીએ તો જે જવાબો મળે છે એ બધા જવાબના ગુણને આપણે વિધેયનો વિસ્તાર કહીએ છીએ. તો આ દાખલામાં વિધેયનો વિસ્તાર એના આપણે રેન્જ ઓફ x ઉપર ખાલી આ પણ કહીએ છીએ એ આ રીતે 2 3 4 5 6 એવું થશે. તો જો વિધેયમાં આટલી વસ્તુની જરૂર પડે કે જે પહેલું લખેલું હોય f g h જેટા એને વિધેય કહીએ. પહેલો ગણો હોય એનો પ્રદેશ, બીજો ગણો હોય એનો સહપ્રદેશ. કિંમત કહેવાય એ પ્રદેશમાં દેવાની, જવાબ આવે સહપ્રદેશમાં હોવો જોઈએ. જવાબ એને આપણે વિસ્તાર કહીએ છીએ. તો આટલું ચેપ્ટર 2 ની અહીંયા જરૂર પડશે. હવે તો આ જે આપણે લખેલું છે ધ્યાન રાખીને અહીંયા f લીધું. આ અથવા આપણે આ ધ્યાન રાખીએ fx બરાબર x + 1. હવે હું આ રીતે લખું કે ધારો કે f બરાબર sin, તો આપણે કઈ fx લખીએ છીએ એના બદલે આમ લખવું પડે sin x. પણ આ રીતે લખતા નથી, આમ લખવામાં આવે છે sin x. તો જો જ્યારે આપણે ખાલી fx લખેલા હોય અહીંયા આપણે ખાલી fx લખેલા હોય તો f એ વિધેય છે અને x એ ચલ મૂલ્ય કહેવાય. તો અહીંયા sin x લખેલું હોય તો sin છે વિધેય છે અને x છે કેમ આપણે કાઉન્ટના સૂત્રમાં s હોય s. હવે આ દાખલામાં આપણે fx બરાબર x + 1 નું સૂત્ર આવ્યું એમ અહીંયા sin x નું સૂત્ર આ રીતે છે કે sin x બરાબર એકમ વર્તુળ પરના બિંદુનો y અને રીતે cos x હોય તો એકમ વર્તુળ પરના બિંદુનો x આવ્યો છે. તો જો આ રીતે આપણે sin cos tan cos sec cos ને વિધેય તરીકે આપણે શીખવાડવા છે. એટલે ક્યાંથી ક્યાં કેવી રીતે એ આપણે બીજું પહેલા જોઈએ. તો sin આપણે વિધેય સ્વરૂપે લખીએ તો એ r થી r કિંમત ગમે એ લેવાય, જવાબ છે ગમે એ આવી શકે. એનું સૂત્ર sin x બરાબર
એકમ વર્તુળ પરના બિંદુનો વાયા એ રીતે આપણે લખીએ તો cos r થી r cos x બરાબર એકમ વર્તુળ પરના બિંદુનો x યામ આ રીતે હવે એ રીતે tan તો જો tan r થી r થશે પણ tan x નું સૂત્ર આપણને ખ્યાલ છે કે tan x બરાબર sin x cos x આ રીતે તો tan નું મૂલ્ય નથી આ હવે જો આપણે જોઈએ કે cos x નું મૂલ્ય 0 હોય તો tan x બરાબર sin ના છેદમાં 0 તો અવ્યાખ્યાયિત થઈ જાય એવું ન થાય એટલે આપણે cos ના મૂલ્ય 0 થાય એવી કિંમત બાદ કરવાની એટલે અહીંયા cos ના મૂલ્ય 0 થાય એવી કિંમત આપણે આમ લખીએ 2k + 1 /2 a belongs to z થી આ 2k + 1 /2 a belongs to z લીધું એમાં k બરાબર 0 છે તો /2 આપણે મૂલ્ય શોધી આપણે cos /2 0 થશે પછી અહીંયા k બરાબર 1 લઈએ તો 2 + 3 /2 તો 3 /2 નીચે આવે એટલે x 0 આપણને ખબર પડે તો ટૂંકમાં tan અવ્યાખ્યાયિત થાય એવી કિંમતો આમાંથી બાદ કરી પછી એ રીતે cot તો આપણને ખ્યાલ છે કે cot x બરાબર cos x sin x તો cot r થી પણ sin x બરાબર 0 થાય એવી કિંમત બાદ કરીએ તો એવી કિંમત k belongs to z થી r જો આપણે k બરાબર 0 લઈએ તો sin 0 0 આપણને ખબર છે k બરાબર આપણે અહીંયા 1 લઈએ તો અહીંયા sin π એ પણ 0 ટૂંકમાં છેલ્લે 0 થાય એવી કિંમત બાદ કરી શકીએ એ રીતે sec તો આપણને ખબર છે sec x બરાબર 1/cos x તો sec છે એ r - cos x બરાબર 0 થાય એવી કિંમત આપણે લખેલી છે એ લખી નાખીએ 2k + 1 /2 k belongs to z થી r આ રીતે આપણે sin થી શરૂ કરીએ તો sin cos tan cos sec અને cos x તો એ રીતે હવે cos x r માઈનસ પેલા આપણે cos x નું સૂત્ર લખ્યું તો cos x બરાબર 1/sin x તો sin 0 થાય એવી કિંમત બાદ કરીએ તો k belongs to z થી r તો જો આ રીતે આપણે છેલ્લે વિધેય દેખા ક્યાંથી ક્યાં તો sin નો પ્રદેશાંક સહપ્રદેશાંક એનું સૂત્ર આ cos નો પ્રદેશાંક સહપ્રદેશાંક આ એનું સૂત્ર એ રીતે tan નો પ્રદેશાંક સહપ્રદેશાંક આ એનું સૂત્ર cot નો પ્રદેશ સહપ્રદેશ એનું સૂત્ર એ રીતે છેલ્લે ત્રિકોણમિતિ વિધેય છે એ આપણે વિધેય સ્વરૂપે લખ્યા અને એનો પ્રદેશ સહપ્રદેશ અને એનું સૂત્ર લખ્યું sin એટલે એકમ વર્તુળ પરના બિંદુનો y cos એટલે એકમ વર્તુળ પરના બિંદુનો x tan એટલે sin cos નો ભાગાકાર ત્યાંથી પછી ઓછું ઈનું લીધું એટલે એ રીતે આપણે જો આટલી વસ્તુ હોય કે ત્રિકોણમિતિ ગુણોત્તર હતા એને આપણે ત્રિકોણમિતિ વિધેય સ્વરૂપે કેવી રીતે બતાવવા એ આપણે વાત કરી એટલે જો આ રીતે આપણે આ ત્રિકોણમિતિ વિધેય કઈ રીતે એ આપણે વાત કરી બીજું કે થોડુંક અહીંયા આ લેક્ચર છે એમાં બધું થિયરી ભણવાનું આવશે થોડુંક અઘરું પડશે કંટાળો આવશે એ પાછું જોવા મળે તો કોઈ વાંધો નથી દાખલામાં પાછું ક્યાંય કોઈ જાતનો વાંધો નહીં આવે તમે સ્વાધ્યાય 3.2 ના દાખલા ગણ્યા તમને ખ્યાલ આવી ગયો થોડું આવડતું હોય તો દાખલામાં પૂરેપૂરા માર્ક આવશે એવું 3.3 ના દાખલા ગણો એટલે ખ્યાલ આવશે તો થિયરી અઘરી લાગશે જરૂરી છે એટલે આપણે ભણીએ છીએ પણ એ પછી બહુ ન આવડે હોય દાખલામાં એની બહુ અસર પડતી નથી એટલે આપણે બહુ અઘરું છે અને મૂંઝાઈ જઈએ એવું કાંઈ આપણે રાખવાનું નહીં આપણે નિયમ પ્રમાણે થિયરી ભણવી પડે એટલે ભણીએ છીએ પણ પરીક્ષામાં પૂછાતી નથી દાખલામાં કોઈ એટલી બધી અસર પડતી નથી અને તમારે દાખલા માટે જેટલા સૂત્રો પાકા કરવાના છે એ હું તમને અલગ રીતે એ આખા પેજમાં લખી અને એનો ફોટો પાડી તમને મોકલું છું એટલે તમને ખ્યાલ આવી જાય કે આખા સૂત્રો પાકા કરો એટલે ચાલે વધારે થિયરીની જરૂર નથી એવું થશે એટલે થિયરી આપણે જરૂરી છે એટલે આપણે ભણવી પડે છે એટલે આપણે આ રીતે ભણીએ છીએ
તો જો આ રીતે sin cos tan cos sec cos ને આપણે વિધેય સ્વરૂપે કઈ રીતે ભણવા એ આપણે વાત કરી હતી. હવે આપણે ત્રિકોણમિતિય વિધેયના આલેખો શીખવાનું છે. આ y sin x y cos x નો આલેખ. હવે આલેખ કરવા માટે y અક્ષ ઉપર આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લેવાનું છે. આ 0 1 અહીંયા માઈનસ છે. એ રીતે 0 1 એટલે માઈનસ. x અક્ષ એટલે y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર pi/2 એકમ. 0 pi/2 pi 3pi/2 2pi આ બધું -pi/2 -pi. તો x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર pi/2 એકમ. y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ એવું થશે. હવે આપણે આલેખ કરીએ તો આલેખ કઈ રીતે ભરેલા છે. આલેખ છે એ -1 થી 1 ની વચ્ચે જ છે બંનેમાં. જો એ -1 થી 1 ની બહાર જતા નથી. એ રીતે x અક્ષ ઉપર જોઈએ તો એ અહીંયા આ રીતે x અક્ષને અમુક બિંદુઓમાં છેદે એવું થશે. હવે જો આલેખ આપણે લાંબા સમય સુધી યાદ રાખવાનો છે. એટલે આપણે લાંબા સમય સુધી યાદ રાખવા માટે આપણે એવું કહીએ કે એ માપ આપણે ખ્યાલ રાખજો y અક્ષ x અક્ષ -1 થી 1 ની આલેખ બહાર નહીં જાય એટલે ઉપર નીચેની બાઉન્ડ્રી થઈ. હવે જો આલેખનું સ્વરૂપ આપણે નાના હતા નિશાળમાં પાણી દોરતા હતા એવું છે. આલેખનું સ્વરૂપ બંને આલેખનું સ્વરૂપ પણ અહીંયા 0 આવે. જો એ 0 માંથી પસાર થાય તો sin નો આલેખ બને. પણ અહીંયા આપણને ખ્યાલ છે ઉપર 1 આવે. જો એ 1 માંથી પસાર થાય તો આ નીચેનો cos નો આલેખ બને. એટલે આમ આપણે યાદ રાખવાનું છે. એટલે આલેખનું સ્વરૂપ થયું આ કે આ પાણી જેવા આકારનો આલેખ પણ એ 0 માંથી પસાર થાય તો sin નો આલેખ થયો. 1 માંથી પસાર થાય તો cos નો આલેખ. પ્રમાણમાં બેમાં સરખા જાય છે. હવે આના ઉપરથી આપણે એનો વિસ્તાર બે વસ્તુઓ આપણે જોઈએ. આલેખ ઉપરથી આપણે બે વસ્તુઓ શીખવાની છે. એક તો ત્રિકોણમિતિય વિધેયનો વિસ્તાર. હવે જો વિસ્તાર માટે આપણે જોવાનું કે આલેખ છે ક્યાંથી ક્યાં જાય. તો નીચે માઈનસ થી નીચે નથી આવતો, ઉપર 1 થી બહાર નથી જતો. તો એનો અર્થ છે કે sin માટે એનો વિસ્તાર છે -1 થી 1. એ રીતે cos માટે પણ એનો વિસ્તાર છે -1 થી 1. હવે એના શૂન્યોનો ગણ. તો એના શૂન્યોનો ગણ ત્યાં આપણે કહીએ છીએ કે y બરાબર 0 થાય એ વખતની x ની કિંમત જોઈએ છે. તો પહેલા આલેખમાં આપણે y બરાબર 0 લઈએ એ વખતની x ની કિંમત 0 pi 2pi ની બધી આવશે. એટલે અહીંયા sin x માટે પહેલા આપણે sin x ની વાત કરીએ તો x બરાબર આ -pi 0 pi 2pi આ બધી કિંમતો આવશે. તો એના આપણે જનરલ ફોર્મમાં લખવું હોય તો આપણે લખાય k pi k belongs to z. k બરાબર 0 લ્યો તો 0 થઈ ગયું આ 0. k બરાબર 1 લઈએ તો pi, k બરાબર 2 લઈએ તો 2pi. તો આ એનો શૂન્યનો ગણ. એ રીતે cos x માટે x બરાબર આ સોરી y બરાબર 0 લઈએ ત્યારે x બરાબર હવે જો આ x બરાબર આ અહીંયા pi/2 3pi/2 -pi/2 તો બધું આવે. એટલે -pi/2 3pi/2 આ રીતે સોરી -pi/2 પછી pi/2 પછી 3pi/2 આવા બધા મૂલ્ય બંને બાજુ આવે છે. એને લખવું હોય તો આમ લખાય 2k + 1 pi/2 k belongs to z. k બરાબર 0 લઈએ તો pi/2, k બરાબર 1 લઈએ તો 3pi/2, k બરાબર -1 લઈએ તો એ -pi/2 થશે. તો આ રીતે sin નો વિસ્તાર અને એના શૂન્યોનો ગણ થશે. હવે આપણે શું કરવાનું છે કે આલેખ તો 6 આપ્યા પણ આપણે જરૂર 2 ની જગ્યાએ એટલે 2 ના આલેખ આપણે સમજાય. આની જેમ tan cos sec cos x ના આલેખ છે પણ 12મા ધોરણમાં 11મા આગળ ભણવા માટે sin cos ના આલેખ જ આપણે યાદ રાખવાના હતા. એટલે આપણે sin cos ના આલેખની વાત કરી પણ આપણે એની સાથે આ વિસ્તાર અને શૂન્યોના ગણ બધા માટે ક્યાં આવશે એ આપણે એક લખી જ નાખીએ એટલે આપણને ખ્યાલ આવે. આપણે આ રીતે અહીંયા sin માટે પહેલા લખીએ છીએ. પેલું લખીએ વિસ્તાર અને પછી આવશે એના શૂન્યોનો ગણ.
sin cos tan cot sec અને cos. તો આપણે હમણાં જોયું sin નો વિસ્તાર -1 થી 1 છે. એ રીતે cos નો વિસ્તાર એ -1 થી 1 છે. એમ tan નો વિસ્તાર r છે, cot નો વિસ્તાર r છે. આપણે ખાલી યાદ રાખી દેવાનું. એમાં આને તમે ડિટેલમાં ભણવાની જરૂર નહીં. અહીંયા sec માટે r -1 અને cosec માટે r -1 એટલે r તો ખરા પણ આપણે -1 થી 1 વચ્ચેની કિંમત બાદ કરી નાખવાની બંને. શૂન્યનો પણ આપણે જોયું કે sin માટે k pi k belongs to z, cos માટે 2k + 1 pi by 2 k belongs to z. હવે tan લખીએ તો tan બરાબર sin upon cos, એટલે અંશમાં sin હોય એટલે આમાં sin માં શૂન્યનો ગણ જ આવશે. k pi k belongs to z. cot લખીએ તો cos upon sin, તો અંશમાં cos હોય એટલે અહીંયા cos માં શૂન્યનો ગણ જ આવશે. 2k + 1 pi by 2 k belongs to z. હવે sec x બરાબર 1 upon cos x, તો એ ક્યારે 0 નહીં થાય એટલે એમાં શૂન્યનો ગણ મળશે જ નહીં, એટલે આપણે ખાલી ગણ કહીએ, આમાં ખાલી ગણ કહીએ. તો આ ત્રિકોણમિતિ વિધેય sin cos ના આપણે આલેખ જોયા અને 6 એ 6 ના વિસ્તાર અને શૂન્યના ગણ લખ્યા. આ આપણે બધા માટે મેળવું નહીં, ખાલી આપણે યાદ રાખવાનું છે. અત્યારે વિસ્તારના દાખલા આવતા નથી, આ તો ભવિષ્યમાં ક્યારેક 12મા ધોરણમાં આગળ ભણવામાં ઉપયોગી થાય એને ધ્યાનમાં રાખીને 6 એ 6 વિધેયનો વિસ્તાર અને 6 એ 6 ના શૂન્યના ગણ. એટલે આ રીતે જો આપણે અત્યારે વસ્તુઓ ધ્યાનમાં રાખવાનું. દાખલામાં તો આટલું બધું ઉપયોગી આમાં તો જરૂર નથી, પણ આપણે ટેક્સ્ટબુકમાં છે ને ભણવું પડે એટલે આપણે આ થિયરીનો ભાગ આખો ભણીએ છીએ. તો આપણું પહેલું સૂત્ર છે sin -x બરાબર -sin x અને cos -x બરાબર cos x. હવે sin -x બરાબર -sin x એટલે કે અહીંયા આમ આપણે જોઈએ તો જો તમે અગાઉ આમ અહીંયા વિધેય ચેપ્ટર શીખી ગયા છો. વિધેય ચેપ્ટરમાં આપણે આમ લખીએ છીએ કે fx બરાબર y, તો એમાં જે f હોય એને આપણે વિધેય કહીએ છીએ. f વિધેય, x હોય એ વિધેયનું મૂલ્ય હોય અને y છે એ મૂલ્ય મૂકતા વિધેય કરતા જે જવાબ મળે એ આપણે અગાઉ શીખી ગયા છીએ. તો અહીંયા આપણે આમ જોઈએ છીએ, હું આમ લખું sin x બરાબર y, તો અહીંયા કાઉન્સ કરીએ, કાઉન્સ કરતા કે sin પોતે વિધેય છે. તો sin x લખેલું હોય એમાં f એટલે sin વિધેય અને x ના x. sin થીટા લખેલું હોય તો sin વિધેય કે થીટા છે એનો ખૂણો. આપણે ત્રિકોણમિતિ વિધેયો છે ખૂણાના સ્વરૂપમાં આપણે અગાઉ જોયું કે sin એટલે સામેની બાજુ છેદમાં 3 ને આપણે અહીંયા જે ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર એ સ્વરૂપમાં આપણે જોયું. પછી આપણે એકમ વર્તુળ જોયું એમાં sin એટલે x ને આપણે cos એટલે y આવે એટલે એ ખૂણાના સ્વરૂપમાં જોયું. તો sin x લખેલું હોય તો sin વિધેય છે અને x એનો ખૂણો છે એવું થશે. તો કોઈ દાખલામાં ખૂણો ઋણ આપેલો હોય તો એને ધન કરવા માટેના સૂત્રો છે કે sin -x બરાબર -sin x અને cos -x બરાબર cos x. તો આ બંને સૂત્ર આપણે યાદ રાખવાના છે. જો યાદ કેમ રહેશે, sin માં માઈનસ દૂર કરીએ તો આગળ માઈનસ આવશે, જ્યારે cos માં માઈનસ દૂર કરીએ તો આગળ માઈનસ નહીં આવે, ધન થશે. તો એ રીતે આ બે સૂત્ર છે. પછીના જે ચાર સૂત્રો છે x + y ને x - y વાળા, એ સૂત્ર આ રીતે છે sin x + y બરાબર sin x cos y + cos x sin y. એ રીતે sin x - y બરાબર sin x cos y - cos x sin y. જો આ ચારેય સૂત્રો સરખા છે અને આપણે આ ચારેય સૂત્રો લાંબા સમય સુધી યાદ રાખવા માટે આપણે આમ જોઈએ કે sin વાળા બે સૂત્ર કમ્પેરીઝનથી યાદ રહેશે, પછી cos વાળા બે સૂત્ર કમ્પેરીઝનથી યાદ રહેશે. તો જો યાદ રાખવા માટે આપણે આમ જોવાનું છે sin x + y હોય તો એનું ફોર્મેટ એવું છે sin ની બાજુમાં cos અને cos ની બાજુમાં sin, પછી વચ્ચે પ્લસ હોય કે માઈનસ. sin નું સૂત્ર હોય એમાં sin ની બાજુમાં cos અને cos ની બાજુમાં sin. હવે વચ્ચે પ્લસ હોય તો અહીંયા વચ્ચે પ્લસ આવશે, વચ્ચે માઈનસ હોય તો વચ્ચે માઈનસ આવશે. તો એમ આપણે કમ્પેરીઝનથી સૂત્ર યાદ રાખી શકાય. cos ના સૂત્ર માટે cos ની બાજુમાં cos અને sin ની બાજુમાં sin જોડો બંને સૂત્ર, અને એમાં ચિહ્ન ઊંધું, જો વચ્ચે પ્લસ હોય તો અહીંયા માઈનસ, જો અહીંયા માઈનસ હોય તો
જાળવી રાખવાનું, પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. જ્યારે cos ના સૂત્ર માટે cos ની બાજુમાં cos અને sin ની બાજુમાં sin. એમાં ચિહ્નો જે છે પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ, ચિહ્નો ઊંધું. એમાં આપણે ચારે કમ્પેરિઝનથી સૂત્ર યાદ રાખી શકાય. ચારે સૂત્ર આપણને સાબિત કરીને ટેક્સ્ટબુકમાં આપ્યા છે એની કોઈ જરૂર નથી, એટલે આપણે સાબિતી યાદ રાખવાની નથી. તો ચારે સૂત્ર યાદ કેવી રીતે રાખવા એ તમને સમજાવી. આ ચારે સૂત્ર આપણે પાકા કરી નાખવાના છે. 4-5 વર્ષ સુધી આ સૂત્રનો ઉપયોગ આવશે. હવે એ સિવાય બીજા બધા સૂત્રો છે. જો અહીંયા મેં આ રીતે લખેલું છે 3 3 3 અને 3 એટલે 12 સૂત્રો છે sin cos tan માટે. હવે એ જ રીતે sec cosec ને cot માટેના 12 એટલે આ 24 સૂત્ર થઈ ગયા. એ રીતે અહીંયા 24 સૂત્ર તો 48 સૂત્રો છે. તો કે આપણને 48 સૂત્ર આપણે પાકા કરીએ ને એમાં આપણને યાદ ન રહે. તો આ 48 સૂત્ર યાદ રાખવા માટેની ટેકનિક છે, જો તમારે બરોબર વ્યવસ્થિત સમજવાની છે અને શીખવાની છે. જો આપણે જોવાનું એકમ વર્તુળમાં અહીંથી શરૂ કરીએ તો અહીંયા 0 હોય. અહીંયા આવે એટલે પાઈ બાય 2. મેં એકમ વર્તુળ દોર્યું નથી પણ અક્ષરો દોર્યા છે. અહીંયા આવે એટલે પાઈ, અહીંયા આવે એટલે 3 પાઈ બાય 2 અને અહીંયા આવે એટલે 2 પાઈ. એ રીતે લીધું. અત્યારે આ ઊભા મૂલ્ય પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2 ની જરૂર નથી એટલે મેં ન લીધા. ખાલી નીચે આડા મૂલ્ય લીધા 0 પાઈ અને 2 પાઈ. હવે જો આપણે યાદ રાખવાનું અહીંયા ઊભો લખું, આપણે યાદ રાખવાનું કે અહીંયા x હોય. હવે આપણે ખ્યાલ છે અહીંયા પાઈ હોય. તો અહીંયા સુધી આવો તો પાઈ, તો પાઈ માંથી થોડું બાદ કરીએ તો આટલામાં આવશે. એટલે પાઈ માઈનસ x અહીંયા આવશે. અહીંયા નીચે પાઈ લખેલું હોય તો ઉપર છે પાઈ માઈનસ x, નીચે છે પાઈ પ્લસ x. જો અહીંયા આપણે 2 પાઈ લખેલું હોય તો આ નીચેનું મૂલ્ય છે 2 પાઈ માઈનસ x અને ઉપરનું મૂલ્ય 2 પાઈ પ્લસ x. તો એક તો પહેલા આપણે જોવાનું મૂલ્ય ક્યાં આવેલા છે ખબર પડવી જોઈએ. અહીંયા પાઈ હોય અને અહીંયા 2 પાઈ, 0 મે દેખાય એની જરૂર નથી. તો અહીંયા 0 પછી પાઈ અને પાછા 2 પાઈ અહીંયા આવશે. હવે આપણે જોવાનું કે પાઈ થી ભાગ કરતા હોય પાઈ માઈનસ x નો બીજું ચરણ, પાઈ પ્લસ x નો ત્રીજું ચરણ. આપણે અહીંથી આમ આવતા જઈએ તો આ પાઈ એટલે પૂરો પાઈ એટલે 180. થોડું કાઢી નાખો તો આ બીજા ચરણનું મૂલ્ય આવશે. પછી એ રીતે પાઈમાં થોડું ઉમેરો તો બીજા ચરણનું મૂલ્ય થઈ ગયું. એ અર્થમાં થશે. એ રીતે 2 પાઈ હોય તો 2 પાઈ માંથી થોડું કાઢી નાખો તો 2 પાઈ માઈનસ x નીચે આવશે, 2 પાઈ પ્લસ x ઉપર આવશે. જો આ તમે બરોબર મનમાં ફિટ કરી નાખો કે પાઈ ની ઉપર જે આવે પાઈ માઈનસ x અને પાઈ ની નીચે જે આવે પાઈ પ્લસ x. એ રીતે 2 પાઈ હોય તો આ નીચેનો ભાગ 2 પાઈ માઈનસ x, ઉપરનો ભાગ 2 પાઈ પ્લસ x. તો હવે એમ જોવાનું પાઈ માઈનસ x નું બીજું ચરણ વિધેય નહીં, પાઈ પ્લસ x નું ત્રીજું ચરણ. એ રીતે 2 પાઈ માઈનસ x હોય તો ચોથું ચરણ અને 2 પાઈ પ્લસ x હોય તો પહેલું ચરણ. હવે ક્યાં કોના ચિહ્ન કહેવાય એ આપણને ખબર છે. પહેલું ચરણ હોય તો sin cos tan બધું ધન. બીજું ચરણ હોય તો આપણને ખબર છે sin એટલે y ના ધન, cos એટલે x ના ઋણ. ત્રીજું ચરણ હોય તો cos એટલે x ના ઋણ અને sin એટલે y ના ઋણ. ચોથું ચરણ હોય તો ત્યાં sin એટલે y ના ઋણ અને cos એટલે x ના છે ધન. તો sin cos ના મૂલ્ય ક્યાં કહેવાય આપણે ચિહ્નો અગાઉ શીખી ગયા. હવે આપણે જોઈએ તો આપણે એમ જોવાનું કે અહીંયા પહેલું મૂલ્ય પાઈ હોય, 2 પાઈ હોય ત્યારે વિધેય શું હોય? તો જવાબમાં sin ના sin, cos ના cos, tan ના tan એ કોઈ એક સૂત્ર હોય. અહીંયા 12 સૂત્રોમાં ડાબી બાજુ sin હોય તો જમણી બાજુ sin, ડાબી બાજુ cos હોય તો જમણી બાજુ cos. એક ચિહ્નો કેમ બદલાય છે? તો ચિહ્નો માટે આપણે જો આપણે યાદ રાખવાનું કે પાઈ કે 2 પાઈ હોય તો sin cos ઇનાય, sin cos tan cos ને આપણે વિધેય કહીએ. તો વિધેય નહીં, ચિહ્નો બદલાય, ક્યાં બદલાય ક્યાં ન બદલાય. હવે જો ચિહ્નો બદલાય આપણે આ સૂત્રથી શરૂ કરીએ. sin પાઈ માઈનસ x બરાબર sin x. તો ચિહ્નો છે એ sin નું આપણે જોઈએ તો બીજા ચરણમાં sin નું ચિહ્ન ધન એટલે જવાબ ધન. અહીંયા બીજા ચરણમાં cos નું ચિહ્ન ઋણ એટલે જવાબ ઋણ. અહીંયા tan નું ચિહ્ન બીજા ચરણમાં ઋણ તો આવું. તો જે તે વિધેયના જે તે ચરણના ચિહ્નો ઉપરથી આપણે પ્લસ માઈનસ મૂકતા જવાના છે. પાઈ કે 2 પાઈ હોય તો વિધેય ઇનાય એમાં ફેર ન પડે. પણ પાઈ બાય 2 કે 3 પાઈ બાય 2 હોય તો વિધેય તો એકબીજામાં રૂપાંતર થશે એ આપણે શીખવાનું થશે. એટલે આ સૂત્ર આપણે આ રીતે આમ યાદ રાખવાના. આપણે 12 લીધા. હવે આની જેમ બીજા 12 થશે. આ sin પરથી cos
sin cos tan એના ઉપરથી cosec નું sin ની જેમ sec નું cos ની જેમ અને tan નું cot ની જેમ એ રીતે થશે એ આપણે લીધા નથી હવે એ રીતે અહીંયા જે આપણે સૂત્ર આપ્યા છે આ સાઈડ એના માટે આપણે વાત કરીએ તો અહીંયા π/2 આવશે અને અહીંયા 3π/2 હવે આપણે જોઈએ તો π/2 અહીંયા હોય તો π/2 - x અહીંયા આવશે π/2 + x અહીંયા આવશે 3π/2 અહીંયા હોય તો 3π/2 - x અહીંયા આવશે અને 3π/2 + x અહીંયા આવશે આ રીતે હવે એક આપણે જોવાનું કે π/2 કે 3π/2 આવે ત્યારે વિધેય બદલાય sin નું રૂપાંતર cos માં થાય cos નું રૂપાંતર sin માં થાય tan નું રૂપાંતર cot માં થાય cot નું રૂપાંતર tan માં થાય sec નું રૂપાંતર cosec માં થાય cosec નું રૂપાંતર sec માં થાય તો હવે આપણે જોઈએ ચાલો પહેલા આપણે અહીંથી શરૂ કરીએ તો પહેલું ચરણ પહેલા ચરણમાં બધા વિધેય ધન sin cos tan cot sec cosec તો પહેલામાં આ ત્રણેયના આપણે અહીંયા બધા ત્રણ જ લીધા ત્રણેયના ચિહ્નો ધન છે sin π/2 - x તો sin નું રૂપાંતર cos માં π/2 હોવાથી cos નું રૂપાંતર sin માં tan નું રૂપાંતર cot માં અહીંયા પણ જો π/2 હોવાથી પ્લસ હોય કે માઈનસ હોય sin નું cos થઈ જાય cos નું sin ને tan નું cot એ રીતે અહીંયા 3π/2 હોય ત્યારે sin નું cos cos નું sin tan નું cot પ્લસ હોય ત્યારે એક ચિહ્નોમાં ધ્યાન રાખવાનું જો ચિહ્નોમાં આપણે જોઈએ છે કે પહેલા ચરણમાં sin cos tan ના ચિહ્ન એ રીતે બીજા ચરણમાં બીજા ચોથા હવે અહીંયા છેલ્લું શું હતું sin cos tan વિધેય સરખા હવે અહીંયા ડબલ વિધેય છે sin અને cos અને sin તો ચિહ્ન કોનું રાખવું તો ચિહ્નમાં જે જવાબ આવતો હોય એનું ચિહ્ન રાખવાનું જો પહેલા જોઈએ sin π/2 + x એટલે આપણને ખ્યાલ છે sin નું રૂપાંતર cos માં થશે તો જવાબ cos છે પણ અહીંયા π/2 + x એટલે બીજું ચરણ થયું બીજા ચરણમાં હવે જોવાનું કે જે જવાબ બનતો હોય એનું ચિહ્ન જોવાનું જવાબ શું બન્યો cos તો cos નું ચિહ્ન ઋણ છે એટલે અહીંયા આ જે અહીંયા sin આપ્યું છે એનું ચિહ્ન નહીં પણ જે જવાબ બનતો હોય એનું ચિહ્ન જોવાનું કે અહીંયા જવાબ cos બન્યો તો બીજા ચરણમાં cos નું ચિહ્ન એ રીતે અહીંયા cos π/2 + x તો cos નું રૂપાંતર sin માં થાય તો જવાબ sin અને બીજા ચરણમાં sin નું ચિહ્ન ધન હોવાથી જવાબ છે તો જો આ રીતે આને ધ્યાનમાં રાખી અને આપણે આ 12 સૂત્ર લખ્યા એ રીતે અહીંયા 12 સૂત્ર લખ્યા હવે આ sin cos tan ના સૂત્ર લખ્યા એ રીતે sec cosec ના cot ના સૂત્ર એટલે બીજા 12 અને 12 24 એટલે કુલ 48 સૂત્રો છે એ આપણે આમ સમજીને યાદ રાખવાના છે જો હજી એકવાર ધ્યાન રાખો આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે આ બધા સૂત્ર માટે કે પાઈ આવે ત્યારે વિધેય નું વિધેય sin નું sin cos નું cos tan નું tan 2π આવે ત્યારે વિધેય નું વિધેય sin નું sin cos નું cos tan નું tan પણ π/2 આવે ત્યારે વિધેય બદલાય sin નું cos cos નું sin tan નું cot cot નું tan sec નું cosec cosec નું sec તો એ રીતે π/2 કે 3π/2 આવે ત્યારે વિધેય બદલાશે ચિહ્ન માટે જે તે ચરણમાં ચિહ્ન આવતા હોય એ લખવાનું પણ જ્યારે બે વિધેય થતા હોય ત્યારે જમણી બાજુ જે જવાબ થતો હોય એનું ચિહ્ન ધ્યાનમાં રાખવાનું છે તો જો આ રીતે આટલા સૂત્રો થયા આટલા સૂત્રો તમારે વ્યવસ્થિત યાદ રાખવાના છે અને સૂત્ર જો મેં આ રીતે અહીંયા લીધા મેં અહીંયા ચરણને ધ્યાનમાં રાખીને લીધા કે 2π + x અહીંયા આવેલો અહીંયા π - અહીંયા જો અહીંયા π લીધેલો તો ઉપર π - x નીચે π + x અહીંયા 2π લીધેલો હોય તો ઉપર 2π + x નીચે 2π - x એ રીતે અહીંયા ઉપર π/2 હોય તો આ π/2 - x અને π/2 + x નીચે 3π/2 હોય તો 3π/2 - x અને 3π/2 + x તો આ બધા સૂત્રો તમારે એ રીતે યાદ રાખવાના છે અને એમ આ ચાર સૂત્રો તમારે પાકા કરવા પડશે ગોખવા પડશે પણ આ બધા આટલા બધા સૂત્રો 12 24 સૂત્રો એટલે બીજા 24 પછી લખ્યા જ નથી તો એ 48 સૂત્રો તમે ગોખી નહીં શકો તો એ આપણે આ રીતે સમજીને યાદ રાખવાના છે હવે જો બધા સૂત્રો ભૂલી નાખું પછી સૂત્ર કેમ યાદ રાખવું તમને શીખવાડું આ બધા સૂત્રો આ ચેપ્ટરમાં જેટલા સૂત્રો આવે છે એ સૂત્ર તમને આપણે વિડિયો લેક્ચર મોકલીએ છીએ એની સાથે જ્યારે આ આપણે ભણવાનું થાય ત્યારે સૂત્ર આખા એક પેજમાં જરૂરી હોય એટલા સૂત્રો લખીને તમને આપણે
આપણે પ્રેક્ટિસ કરવાની વાત હતી એ ચલો ભાઈ આપણે નામ પૂછ્યું cos pi + x ચલો આની બરાબર શું આવે નક્કી કરવું છે જો આપણે શું શીખી ગયા pi કે 2 pi હોય છેદમાં 2 ન હોય ત્યારે કેવી રીતે એટલે જવાબ cos x હવે ચિહ્ન જોવાનું તો pi + x ક્યાં આવે નક્કી કરવાનું તો જો અહીંયા આપણે પૂછી દઈશું વારંવાર કરવાનું નથી આપણે તમને ખ્યાલ આવે એટલા માટે કે અહીંયા pi હોય અને અહીંયા 2 pi હોય તો pi - x અહીંયા આવે pi + x અહીંયા આવે 2 pi - x અહીંયા આવે 2 pi + x અહીંયા આવે એ જ રીતે અહીંયા pi/2 અને નીચે 3 pi/2 હોય તો અહીંયા pi/2 - x આવે અહીંયા pi/2 + x આવે અહીંયા 3 pi/2 - x આવે અહીંયા 3 pi/2 + x આવે જો આ રીતે આ મૂલ્યો ધ્યાનમાં રાખી અને મેં અહીંયા ચરણ લઈ લીધા હવે pi + x એટલે કયું ચરણ આવ્યું ત્રીજું ત્રીજા ચરણમાં cos નું ચિહ્ન જમણા ચિહ્ન આપણે ભૂલી જશું તો cos એટલે x આવે ત્રીજા ચરણમાં x નામ ઋણ એટલે cos નું ચિહ્ન ઋણ એટલે ચિહ્ન કરનારનું થાય જો ધ્યાન રાખવાનું પાઈ ના છેદમાં કાઈ ન હોય તો cos ના cos કેવી રીતે પણ પાઈ ના છેદમાં 2 હોય પછી pi/2 હોય કે 3 pi/2 હોય તો cos નું રૂપાંતર sin માં થશે આપણે જેનું sin વિચાર pi/2 છે તો sin છે હવે ચિહ્ન કોનું આવશે sin ક્યાં pi/2 + x તો pi/2 + x એટલે બીજું ચરણ બીજા ચરણમાં sin એટલે y આનું ચિહ્ન ધન તો આ ધન તો જો આમ આપણે પ્રેક્ટિસ કરી અને ધ્યાન રાખવાનું છે જો હજી એકવાર યાદ રાખો પાઈ ના છેદમાં કાઈ ન હોય ખાલી પાઈ ના 2 પાઈ હોય તો ઈનું cos નું cos sin નું sin પણ પાઈ ના છેદમાં 2 હોય કે 3 પાઈ ના છેદમાં 2 હોય તો cos નું sin માં રૂપાંતર થાય sin નું cos માં રૂપાંતર થાય આ એક ધ્યાન રાખવાનું છે એટલે આપણે અલગ અલગ મૂલ્ય લઈએ cos 2 પાઈ - x ચાલો પહેલા આપણે ધ્યાન કે જાય 2 પાઈ છે છેદમાં કાઈ નથી એટલે જવાબ તો cos જ આવશે હવે એનું ચિહ્ન નક્કી કરો તો 2 પાઈ - x છે એ અહીંયા આવશે ચોથા ચરણમાં cos એટલે x આમ ધન એટલે એનું ચિહ્ન ધન તો એ બરાબર આવે 10 2 પાઈ + x પેલા ધ્યાન જોવાનું 2 પાઈ છે છેદમાં 2 નથી એટલે જવાબ તો 10x જ આવે હવે એનું ચિહ્ન જોવાનું તો 2 પાઈ + x એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં તો બધા ધન જ છે એટલે 10 નું મૂલ્ય પછી એ રીતે cot 3 pi/2 - x હવે જો આપણે cot ના સૂત્ર દેખા નહોતા તોય આપણને આવડશે એ કોઈ જોવાનું પાઈ ના છેદમાં 2 એટલે cot નું રૂપાંતર થાય રૂપાંતરમાં આપણે શું શીખી ગયા sin નું cos માં cos નું sin માં tan નું cot માં cot નું tan માં sec નું cosec માં cosec નું sec માં તો cot નું tan માં રૂપાંતર થશે tan x પછી આ પહેલું મૂલ્ય કે લખવાનું નહીં પહેલું મૂલ્ય ભૂલી બીજું મૂલ્ય લખવાનું હવે 3 pi/2 - x ત્રીજું ચરણ આવશે ત્રીજા ચરણમાં tan નું ચિહ્ન જોવાનું તો ત્રીજા ચરણમાં tan નું ચિહ્ન sin cos બંને ઋણ તો tan નું ચિહ્ન ધન તો cot 3 pi/2 - x બરાબર 10x થશે તો જો આ રીતે આપણે જેમ જેમ દાખલા લઈએ ધીમે ધીમે પ્રેક્ટિસ થતી જશે આપણે ધ્યાન શું રાખવાનું છેદમાં 2 ન હોય તો ઈનું વિધેય cos ના cos છેદમાં 2 હોય તો pi હોય કે 3 pi હોય તો વિધેય બદલાશે sin નું cos cos નું sin એ રીતે ચિહ્નો પછી ચરણ પ્રમાણે નક્કી કરીને મૂકતો જોવાનું તમે આ 1 2 3 4 5 સૂત્ર નક્કી કર્યા આ સૂત્ર ગોખવાના નહીં તો જરૂર પડે ત્યારે સૂત્ર બનાવી લેવાનું એમ આપણે નક્કી કરવાનું હજી આપણે એક મૂલ્ય લઈએ cosec pi/2 + x ચલો પહેલા ધ્યાન જોવાનું pi/2 છે એટલે cosec નું રૂપાંતર થશે આપણે શું કીધું રૂપાંતરમાં sin cos tan cot ને sec cosec તો cosec નું sec માં રૂપાંતર થશે એટલે જવાબ sec x હવે pi/2 + x એટલે બીજું ચરણ બીજા ચરણમાં sec નું ચિહ્ન એ નહીં આવડતું બીજા ચરણમાં cos નું ચિહ્ન ઋણ તો sec નું ચિહ્ન ઋણ એટલે એ માઈનસ આ તો જો આ રીતે આપણે
તમારે વ્યવસ્થિત પાકા કરવાના છે. મેં તમને કીધું એમ કે આ જે કુલ 48 સૂત્રો આવા ગયા પાઈ પાઈ બાય 2 3 પાઈ બાય 2 2 પાઈ બાય. હવે જે આપણે પહેલા લીધું ચાલો ધારો કે કોઈ આપણને આવું સૂત્ર પૂછ્યું આની બરોબર શું થાય તો તમને સમજાવેલું હતું sin ના સૂત્રમાં sin ની બાજુમાં cos અને cos ની બાજુમાં sin એટલે sin x cos y અને cos x sin y. sin માંથી જો હોય નું એટલે માઈનસ ચાલો તો કેમ છે cos x y નું સૂત્ર લખી દો તો cos x y તો cos ના સૂત્રમાં તમને શીખવાયેલું છે cos ની બાજુમાં cos અને sin ની બાજુમાં sin. હવે ચિહ્ન તો cos માટે વિરુદ્ધ ચિહ્ન એટલે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ. તો આવા ચાર સૂત્ર તમને લખાવેલા હતા એમાં બે એટલે જો સૂત્ર તમે આમ પાકા કરવું બરોબર છે તો ઘણી વખત કેવું થાય ગોખેલું પાકું કરેલું આપણે ભૂલી જઈએ છીએ તો એવું ન થાય એટલા માટે આપણે આમ ટેકનિકથી સૂત્ર યાદ રાખવા. તો જો આજે આપણે તમને બધા થિયરી કરાવે બધા સૂત્રો જ કરેલો એટલે એ તમને સમજાવેલું છે એ પ્રમાણે વ્યવસ્થિત આપણે યાદ રાખી જવાનું. છતાં ન સમજાય એવું થાય કે તમે જ્યારે સ્કૂલે આવો ત્યારે પછી તમારે પૂછી લેવાનું થાય. તો એ રીતે આપણે હવે પછીના અત્યારે આપણે શીખી ગયા એ બધા સૂત્રોનો ઉપયોગ હવે આપણે હવે પછી સ્વાધ્યાય 3.3 માં થશે. એટલે હવે આપણે